વેલકમ સ્ટુડન્ટ્સ. ક્વોલિટી એસ્યોરન્સમાં આપણે જોયું કે વોટ ઇઝ ક્વોલિટી, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્વોલિટી, એટલે કે ગુણવત્તા તમે કઈ રીતે જાળવી રાખશો. ક્વોલિટી એસ્યોરન્સ માટે કયા કયા સ્ટેપ્સ લેશો, ટોટલ ક્વોલિટી સાયકલ એ પણ જોયું. હવે જોવાનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક SQC, એટલે કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. ખૂબ જ IMP ટોપિક છે, એક્ઝામમાં પૂછાય છે. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ ગુજરાતીમાં જોવા જઈએ તો આંકડાકીય ગુણવત્તા નિયમન. આંકડાકીય ગુણવત્તા નિયમન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. તો એને પહેલાં હું તમને કોન્સેપ્ટ સમજાવી દઉં. વોટ ઇઝ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ? મેન્યુફેક્ચરિંગમાં કોઈ પણ પ્રોડક્શન થતું હોય તો એમાં પ્રોડક્ટ જે છે ખૂબ જ જથ્થામાં બનાવવામાં આવતી હોય છે. તમને ખ્યાલ છે કે કોઈ પણ પ્રોડક્ટ હોય, જેમ કે કોઈ નટ બોલ્ટ બનાવતી કંપની છે, તો એમાં હજારોની સંખ્યામાં રોજના નટ બોલ્ટ બનતા હોય છે. હવે ક્વોલિટી પ્રમાણે આપણે તો જોયું કે આપણે એની ક્વોલિટી ચેક કરવાની છે, પછી જ આગળ મોકલશું કસ્ટમર સુધી, તો જ આપણી જે પ્રોડક્ટ છે ચાલશે. એ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો. પણ આ જે ક્વોલિટી છે તો શું 1000 નંગ રોજના હજારો નંગ બનતા હોય તો હજારો નંગ ચેક કરવાના છે? ના. તો ક્યારેક એવું બને કે આપણે એ જે સેમ્પલ લીધેલા છે, જેમ કે 500 બોલ્ટ અલગ લીધેલા છે, એમાંથી હું 15 સેમ્પલ લઈશ અને 15 સેમ્પલ ચેક કરીશ. અને જો 15 સેમ્પલ અલગ અલગ જે મેં રેન્ડમ લીધેલા છે એ બરાબર હશે તો આખો જથ્થો છે એ બરાબર છે હું સ્વીકાર લઈશ. તો એ જે થયું એ સ્ટેટિસ્ટિકલ, એટલે આંકડાકીય રીતે તમે સ્ટેટિક્સનો યુઝ કરીને એનો સોલ્વ કર્યો. ખ્યાલ આવે? એ જ રીતે બીજી કોઈ પ્રોડક્ટ બને છે જે હજારોની સંખ્યામાં બને છે. ચલો, જેમ કે એક જ નટ બોલ્ટની જ વાત કરીએ આપણે. નટ બોલ્ટ મેન્યુફેક્ચરિંગની કંપની છે, એમાં નટ અને બોલ્ટની સંખ્યા રોજની 20,000 છે. તો શું 20,000 સ્પેસિમેન તમે ચેક કરશો? ના. ત્યારે તમે શું કરશો? અમુક જથ્થામાંથી અમુક સ્પેસિમેન લઈ એ અમુક સ્પેસિમેનને ચેક કરી એવું સ્વીકારી લેવામાં આવે છે કે આ જે રિઝલ્ટ આવ્યું એ આખા જથ્થાનું છે. જેમ કે 500 બોલ્ટ છે, એમાંથી મેં 20 બોલ્ટ ચેક કર્યા, તો એ 20 બોલ્ટ જો બરાબર હોય તો એ 500 બોલ્ટ બરાબર છે એવું કહીશ. જો મેં 20 બોલ્ટ ચેક કર્યા, એમાંથી 18 બરાબર છે, 2 ડિફેક્ટિવ છે, તો એ રેશિયો મારે 500 માટે લાગુ પડશે કે 500માંથી આટલા ડિફેક્ટિવ છે. ખ્યાલ આવ્યો? તો એ જે રેશિયો બતાવે છે એ આપણે સ્ટેટિસ્ટિકલ, એટલે કે આંકડાકીય ગુણવત્તા નિયમન કહીશું. એટલે કે આંકડાકીય ગુણવત્તા નિયમનમાં આપણે સ્ટેટિક્સ, એટલે કે આંકડાશાસ્ત્ર, એનો યુઝ કરીને આપણે જોવાનું છે. તો એને જ કહેવાય છે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. ખ્યાલ આવ્યો? એટલે એક વાત થઈ કે જ્યારે આપણે મલ્ટિપલ બહુ બધા જ્યારે પ્રોડક્ટ બનતી હોય ત્યારે એમાંથી ગમે તે એક દાગીનો અથવા અમુક પીસીસ ચેક કરીને તમે જે આખા જથ્થા માટે એનું જે રિઝલ્ટ આપી દો છો એને તમે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ કહીશું. ખ્યાલ આવ્યો? એ જ રીતે ચલો હવે ટેસ્ટિંગમાં તમે 2 ભણી ગયા. 2 ટાઈપ્સની ટેસ્ટિંગ આવે છે. કઈ? નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ અને ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. નોન ડિસ્ટ્રક્ટિવ એટલે ભંગાણ થતું ન હોય તો એને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ કહીશું. ડિસ્ટ્રક્ટિવ એટલે ભંગાણ થઈને બનતી હોય તો એ જ કહેવાય ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગમાં નામમાં જ આપણે આવે છે કે ભંગાણ થાય છે, મતલબ તૂટે છે. તો શું તમે 500 નંગ બનાવી દીધા પ્રોડક્ટના, તો 500 તોડીને ચેક થશે? ના. એમાંથી તમે અમુક રેન્ડમ લઈને એને તોડીને ચેક કરશો અને એ જે રિઝલ્ટ છે એ આખા જથ્થા માટે સ્વીકારી લેશો. એને કહેશો સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. એટલે આપણને ખ્યાલ છે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગમાં તો તમારે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ જ કરવું પડશે, નહીંતર એક દાગીનો તોડ્યો તો ફરી યુઝ થવાનો નથી. પણ એ જે રિઝલ્ટ છે એ આખા સંપૂર્ણ દાગીના માટે તમે લાગુ કરી શકો. અથવા અમુક વાર આપણે ખાલી સ્પેસિમેન લેતા હોય, જેમ કે કોઈ TMT સળિયા બનાવતી કંપની છે, તો એમાં કે આખો સળિયો તમારે ટેસ્ટિંગ માટે ના જતો હોય, એને એક ટુકડો ટેસ્ટિંગ માટે જતો હોય, જે આની ટેન્સાઇલ ટેસ્ટ થશે, બરાબર છે, જે બીજી ટેસ્ટિંગ કરવાની છે એ બધી જ. એટલે એ જે ટેસ્ટ છે એના નાના સ્પેસિમેન જોડે થશે, ત્યારે પણ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ યુઝ થાય છે. આપણે કે આખો સળિયો યુઝ કર્યો નથી, એને અલગ અલગ ભાગમાં ચેક નહીં કરીએ, આપણે આખા સળિયાનો એક નાનો ટુકડો જ લઈ લઈશું. ખ્યાલ આવે છે? તો એ જે બધું થયું એ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. એટલે કે આપણે આંકડાકીય ગુણવત્તા નિયમન એનો યુઝ કરીને પ્રોડક્ટની ચકાસવાની છે. એટલે કે પ્રોડક્ટની જે પણ યુટિલાઇઝ, મતલબ જે કરવાનું છે ઉપયોગમાં, એમાં સમકક્ષ છે કે નહીં, એની જે જરૂરિયાત છે પૂરી કરી શકશે કે નહીં, એને જોવા માટે આપણે સ્ટેટિસ્ટિકલ એટલે આંકડાકીય માહિતી યુઝ કરી છે. પાછા આવી જે ટોપિક પર સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. હવે તમને ખ્યાલ છે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ એટલે શું છે, કે આંકડાકીય માહિતી આપણે જોવાની છે. તો સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ એટલે કે SQC ઇઝ ડિફાઇન્ડ એઝ ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ યુઝિંગ સ્ટેટિસ્ટિક્સ. મેં પહેલાં જ કીધું, આંકડાશાસ્ત્રનો યુઝ કરીને. ખ્યાલ આવે? એટલે એક કરતાં વધારે જો સ્પેસિમેન હોય, જેમ કે 50 સ્પેસિમેન છે, તો 50 આપણે ચેક કરવાની જરૂર છે નહીં. એ 50માંથી તમે 10 લઈ લો અને એને ચેક કરો, તો એ જે ચેક કર્યું એ રિઝલ્ટ તમારે આખા 50ના જથ્થા માટે
સ્વીકારી લેવાનું છે. એને કહીશું સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, એટલે સ્ટેટિસ્ટિક્સનો યુઝ કરવામાં આવે છે. SQC is a chart method of showing result of inspection and interpretation of this result is useful to minimize the defects by formulating the QC policy. આનો મતલબ સમજો. આપણે આનાથી ડિફેક્ટને મિનિમાઇઝ કરી શકશું. કઈ રીતે? તો ચલો એક 500ની બેચ બની ગઈ, 500માંથી તમે 50 નંગ ચકાસ્યા, એ 50 નંગમાં એક જ પ્રકારની ખામી સર્જાઈ, ખ્યાલ આવે છે? જેમ કે નટ બોલ્ટની જ વાત કરીએ, એના થ્રેડ બરાબર નથી આવતા, તો મતલબ થ્રેડિંગ વખતે પ્રોબ્લેમ થયો છે. તો એ વખતે જો ટૂલ ખરાબ થઈ ગયું છે, એ શું થયું છે, એ પ્રોબ્લેમ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો એ થયું તમારું એ ટૂલ્સ માટે, કે જે ટૂલ્સમાં પ્રોબ્લેમ હોય એ, એટલે ઇન શોર્ટ તમે શું થયું, જે ડિફેક્ટ થતી હતી એનો સોર્સિસ શોધી કાઢ્યો. શું કર્યું? ડિફેક્ટ જે થતી હતી એનું સોર્સિસ શોધી કાઢ્યો. તો એ SQCના એ ઘણા ફાયદા છે. એમ તો એડવાન્ટેજ તો ઘણા બધા થઈ શકે, પણ એક બતાવેલું છે કે SQCમાં આપણે એક ચાર્ટ મેથડ દ્વારા ઇન્સ્પેક્શનના રિઝલ્ટને, ઇન્ટરપ્રિટેશન ઓફ ધીસ રિઝલ્ટ ઇઝ યુઝફુલ ટુ મિનિમાઇઝ ધ ડિફેક્ટ. જે ડિફેક્ટ થાય છે એને મિનિમાઇઝ કરવા માટે પણ QC પોલિસી પ્રમાણે પ્રયત્ન કરે છે. અમુક લેટ ગો વાળી બી હોય, અમુક નોટ ગો વાળી બી હોય. આપણે M&Iમાં પણ જોયું હતું ટેસ્ટિંગમાં, ગો નોટ ગો સ્પીડમાં ટેસ્ટ કરવા માટે, એમાં બધા દાગીના ટેસ્ટિંગ થતા હતા, ખ્યાલ આવે છે? એ જ રીતે આપણે ક્વોલિટી ટેસ્ટ કરવા માટે અમુક સ્પેસિમેન લેવાના છે ને એને ચેક કરવાના છે. અને એનાથી આપણને જો ડિફેક્ટ, અમુક રિપીટેડ ડિફેક્ટ હોય, કેવી રિપીટેડ, જેના લીધે તમારા મશીનના લીધે કોઈ ખામી સર્જાતી હોય, તો એ મશીનની ખામી પણ, એટલે કે ડિફેક્ટને પણ તમે દૂર કરી શકો છો. એ સિવાય તો ઘણા એડવાન્ટેજીસ છે કે જ્યારે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ થતું હોય ત્યારે SQC કામમાં આવે છે. એ સિવાય કોઈ પણ ખામી હોય તો જો સેમ પ્રકારની હોય તો તમે એ ખામી માટેનું રીઝન શોધી શકો છો. એ રીતે એડવાન્ટેજ SQCના ઘણા છે. ઇઝીલી તમે ચાર્ટ બનાવીને રિઝલ્ટ એનું પ્રિટેન્ટ અથવા પરફોર્મ અથવા રિઝલ્ટ પરફોર્મ કરીને તમે જે ખામી હોય એમાં જે તમારી કેપેસિટી છે, તમારી જે પ્રોડક્શન માટે તમારી એફિશિયન્સી કેટલી છે, ઇફેક્ટિવનેસ કેટલી છે, એ પણ તમે ફાઇન્ડ કરી શકો છો. એટલે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ ખૂબ જ ઉપયોગી છે. ખ્યાલ આવે છે? કરવાનું તો મેં કીધું એ જ છે કે આંકડાકીય ગુણવત્તા નિયમન, એટલે કે આપણે જો 50 સ્પેસિમેન છે તો એમાંથી 10 ચેક કરવાના છે અને એનું જે રિઝલ્ટ આવ્યું એ આખા જથ્થા માટે સ્વીકારી લેવાનું છે. એ થયું તમારું સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. ખૂબ જ IMP છે થિયરી. આમાં હજુ એડવાન્ટેજ તો તમે ઘણા લખી શકો છો મેં કીધા એ જ રીતે જોવા જઈએ કે આને ટૂલ્સ એન્ડ ટેકનિક્સમાં શું છે, કયા કયા ટૂલ્સ એન્ડ ટેકનિક્સ યુઝ થાય છે SQCમાં. તો આ બધા ચાર્ટ્સ આપણે એક એક જોવાના છે. અત્યારે ખાલી તમને નામ જણાવીશ. ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ્સ, ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ. તો આ એક મેથડ છે. હવે તમે રીડિંગ તો લઈ લીધા, આપણે આ એક્ઝામ્પલ જોશું એટલે વધારે ખ્યાલ આવશે કે રીડિંગ તો લઈ લીધા તમે, જે 500માંથી 50 પીસ ખામીવાળા નીકળ્યા, બીજા 500માંથી 40 પીસ ખામીવાળા નીકળ્યા, ત્રીજા 500 પીસમાંથી 30 દાગીના ખામીવાળા નીકળ્યા. તો એ જે છે એ તમે એને પ્રોપર ડાયાગ્રામ અથવા ગ્રાફ અથવા ચાર્ટમાં રજૂ કરશો અને એનું એનાલિસિસ કરીને તમે તમારી જે પ્રોડક્શન છે એની એફિશિયન્સી કેટલા ટકા છે, અથવા એમાં જે ડિફેક્ટ છે કેટલા % સર્જાય છે, અથવા કેટલા પ્રમાણમાં થાય છે, એ તમે માહિતી આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ચાર્ટ્સ અને ડાયાગ્રામની મદદથી મેળવી શકશો. પણ આમાં ચાર્ટ્સ જ નોર્મલી યુઝ થશે. ડાયાગ્રામની જગ્યાએ કોષ્ટક વાઇઝ તમે મેઇન મશીન મોડ મીન અને મોડ અને જે બહુલક તમે ભણ્યા હતા 10માં અથવા 9માં પણ આવતું હતું, મધ્યસ્થ અને બહુલક. તો એ જ બસ મીન, રોડ અને રેન્જ એ બધું જ યુઝ થવાનું છે, મીન, મોડ અને રેન્જ. એટલે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટમાં શું કરવાનું છે, તમે જે રીડિંગ લીધા છે એને અલગ અલગ ચાર્ટ ફોર્મમાં દર્શાવવાના છે અને એના પરથી તમારે શોધવાનું છે. તો ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ કયા કયા ટાઈપ્સના, હિસ્ટોગ્રામ છે, પોલિગોન ટાઈપ હોઈ શકે, બાર ચાર્ટ હોઈ શકે, ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ હોઈ શકે, એ બધા જોવાના જ છે. કંટ્રોલ ચાર્ટ, વેરિયેબલ માટે કંટ્રોલ ચાર્ટ અલગ ટાઈપ્સના, X બાર આર ચાર્ટ અથવા X બાર ચાર્ટ બી આવે છે. અને કંટ્રોલ ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સ માટે P, 100P, NP, C આ બધા જોવાના જ છે ચાર્ટ્સ. આ બધા ટૂલ્સ છે. શું છે? ટૂલ્સ છે. શેના? SQCના, એટલે કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલના ટૂલ્સ છે. ચોથો છે એક્સેપ્ટન્સ સેમ્પલિંગ. ચલો હવે જોઈએ કે ધારો કે તમે કઈ રીતે આ રીતે ક્વોલિટી ટેસ્ટ કરશો. તો ધારો કે તમે એક ટૂલ્સ એટલે પ્રોડક્ટ બનાવો છો જેની તમારે હાર્ડનેસ ચેક કરવી છે. શું કરવી છે? હાર્ડનેસ ચેક કરવી છે. એ હાર્ડનેસ તમે માપો છો, BHNમાં અલગ અલગ વેલ્યુ આવે છે. કેવી આવે છે? અલગ અલગ વેલ્યુ આવે છે. અમુકની હાર્ડનેસ 65 આવે છે, 41 આપે છે, 40, અલગ અલગ. આ જસ્ટ એક્ઝામ્પલ આપું છું. તમે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ કઈ રીતે કરી શકશો. તો એમાંથી મેં રીડિંગ લીધા હોય, પહેલાં 500માંથી 5 લીધા, બીજા 500માંથી 5, ત્રીજા 500માંથી 5, એ રીતે, અથવા 500માંથી 50, એ તમારા પ્રમાણે છે. તમારે પ્રોડક્ટને કઈ રીતે ક્વોલિટી, એટલે જ અહીં લખેલું છે જો કે અકોર્ડિંગ ટુ QC પોલિસીસ,
એ પ્રમાણે તમારે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ કરવાનું છે. તો તમારી પોલિસી પ્રમાણે તમારે 500માંથી 50 દાગીના ચેક કરવા છે તો 50 દાગીના ચેક કરશો. એની હાર્ડનેસ એટલે તમે એને શું ટેબલ ફોર્મમાં બતાવશો. કેવી રીતે બતાવશો? ટેબલ ફોર્મમાં બતાવશો. તો કઈ રીતે? એક નોર્મલ એક રીડિંગ આપેલા છે. શેના છે આપણે અત્યારે ધ્યાનમાં નથી લેતા, પણ કંઈક રીડિંગ છે, કંઈક માપ આપેલા છે. શેના છે આપણે ધ્યાનમાં લેતા નથી. ધારો કે આપેલા જ છે ખાલી, ચલો મેં કીધું એમ હાર્ડનેસ પણ લઈ શકો. ધારો કે 2000 હાર્ડનેસ આપેલી છે આટલી, ઓકે, તમે કોઈ પણ વેલ્યુ લઈ શકો. પણ આ રીતના અલગ અલગ રીડિંગ આપેલા છે. આ આપણે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલથી લીધા છે. તો ચલો રીડિંગ જોઈ લો. કયા કયા છે? 37, 37, 69, 73, 63, 72, 80, 41, 66, 58, 69, 52, 90, 56, 70, 48, 47, 39 આ બધી વેલ્યુ આપેલી છે. આ વેલ્યુને તમારે જો ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટમાં એટલે કે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટમાં રજૂ કરવી છે. ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટમાં રજૂ કરવી છે તો તમે કઈ રીતે રજૂ કરશો એ જોઈશું. હવે આપણે ક્લાસ પાડી દઈએ. ધારો કે પહેલાં મેક્સિમમ મિનિમમ વેલ્યુ કેટલી છે? જો 37, ઓકે 37 વેલ્યુ છે મિનિમમ. મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 90. તો એ તમારી રેન્જ થઈ જાય. મેક્સિમમ અને મિનિમમની આપણે આગળ જોઈશું, પણ અત્યારે આપણે ક્લાસ બાઉન્ડ્રી કરી દઈએ. જેમ કે ચલો 31થી 40ની વચ્ચે કેટલી વેલ્યુ છે? 31થી 40ની વચ્ચે. તો જુઓ ચલો 137, તો 31 અને 40ની વચ્ચે આપણે એક જ રેન્જમાં એક જ છે જે વેલ્યુ છે 37 સોરી, ઓકે. હવે ચલો એ જ રીતે 31થી 40, તો 41થી 50ની વચ્ચે કેટલી વેલ્યુ છે? તો 41થી 50ની વચ્ચે જોઈએ. એક તો 41 છે, 2, 3, સોરી અહીં 39 પણ છે. એટલે પહેલી જે આપણે 31થી 40ની વચ્ચે 2 વેલ્યુ છે. કેટલી છે? 2 વેલ્યુ. ફરીથી એકવાર જે આપણે ઓલરેડી રીડિંગ લીધેલા છે એમાં જોવાનું 31થી 40ની વચ્ચે 2 વેલ્યુ છે 37, 39. 41થી 50ની વચ્ચે જોઈએ તો 41, પછી 48, 47, ઓકે 3 વેલ્યુ થઈ. 3 વેલ્યુ છે, ચલો સ્વીકાર લો 3 છે રીતે, ઓકે. એ જ રીતે 51થી 60ની વચ્ચે કઈ રેન્જ કેટલી વેલ્યુ છે? તો 51થી જોઈએ. 51થી ઉપરથી જોઈએ તો ઉપરથી ચેક કરવાનું તમારે. 51થી 60ની વચ્ચે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 વેલ્યુ છે. કેટલી છે? 8. તો ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, ઓકે. આ તમે ખાલી આનું એમના વેલ્યુ મેઝર કરવા માટે ખાલી યુઝ કર્યો છો, ઓકે. એટલે 7 વેલ્યુ 51થી 60ની વચ્ચે 7 વેલ્યુ છે. એ જ રીતે 61થી 70ની વચ્ચે કેટલી વેલ્યુ છે? ચલો જોઈએ. 61થી, હવે 61 આમાં લેવાના છે આપણે, હં. એટલે 61, 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. એટલે 61થી 70ની વચ્ચે આટલી વેલ્યુ છે. 71થી 80ની વચ્ચે ચલો જુઓ કેટલી છે? 71થી 80, તો ઉપર જોઈએ 71થી 1, 2, 3, 81થી 90ની વચ્ચે જુઓ. ચલો છેલ્લું આપણું આવી ગયું, 90 આવી ગયું એટલે પૂરું થઈ ગયું. 81થી 1, આપણે 80 આમાં ગણવાના છે, સોરી. એટલે 1, 2, 3, 4, એટલે અહીં 4 આવશે, પ્રિન્ટિંગ મિસ્ટેક. આપણે 80 ગણવાના છે, 80 ગણવાના છે આમાં, એટલે 4 થશે. 1, 2, 3, 4, ઓકે. સોરી 1, 2, 3, ઓકે 3 જ છે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે તમે લખેલું હોય ને એ પ્રમાણે થશે. એટલે આપણે ગિવન ડેટાથી કરીએ છીએ ત્યાં 3. 81થી 90ની વચ્ચે કેટલી વેલ્યુ છે? ચલો તો 81થી 1, બીજું 90 છે, બસ 2 જ વેલ્યુ છે. બીજી કોઈ છે
કદાચ મને ના દેખાતી હોય, જોઈ લેજો. 81 90 બે જ વેલ્યુ છે. આમાં કદાચ આગું પાછું જોઈ લેજો. આપણે મેં મતલબ નથી, આપણે જોવાનું છે કે 31 થી 40ની વચ્ચે બે વેલ્યુ છે એટલે એની ફ્રીક્વન્સી 2 થઈ. 41 થી 50ની 3 વેલ્યુ છે એની ફ્રીક્વન્સી 3 થઈ. 51 થી 60ની કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 8. 61 થી 70ની 1 2 3 4 5 6 7. 71 થી 80ની 3. 81 થી 90ની 2. એટલે આ આપણે એનું ફ્રીક્વન્સી ડાયાગ્રામમાં આખું જે આપણે તમે જે વેલ્યુ ફાઇન્ડ કરી એને ફ્રીક્વન્સી ડાયાગ્રામમાં બતાવી દીધી, તો જ તમે એનું સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાકીય જે ગુણવત્તા નિયમન છે કરી શકશો, નહીં તો નહીં કરી શકશો. એટલે આ કંઈ જ કર્યું નથી. આ રીતે ઘણી વેલ્યુ આવી શકે, બીજી તમને ગમે તે વેલ્યુ આપી શકું, તમારે એને ક્લાસ બાઉન્ડ્રી ફોર્મમાં બતાવવાનું હોય. ખ્યાલ આવે છે? ફ્રીક્વન્સી ફોર્મમાં, તો એ તમારે જોવાનું રહેશે. બરાબર છે? એટલે આ ટાઈપનો ડાયાગ્રામ આગળ જોઈશું એક્ઝામ્પલમાં. અત્યારે ખાલી મેં એક્ઝામ્પલ આપ્યું કે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં તમે કઈ રીતે બતાવશો. ઓકે, આ બરાબર છે એવું માની લેજો. થોડું આગળ પાછું નહીં હોય કદાચ તો મેં ગણ્યા જ છે, પણ કંઈ રહી ગયું હોય તો જોઈ લેજો. એટલે આપણે કંઈ કર્યું નથી. 31 થી 40ની વચ્ચેની જે વેલ્યુ છે, 41 થી 50, 51 થી 60, 61 થી 70, 71 થી 80, 81 થી 90 એની વેલ્યુ કેટલી વાર રિપીટ થાય છે એ બતાવ્યું છે. 2 3 8 7 6 3 2 એટલે કે એની ફ્રીક્વન્સી બતાવી છે. ઓકે, હવે આ ડાયાગ્રામ નોર્મલી પહેલું સ્ટેપ તમારું આ જ હશે. ડાયાગ્રામ આપેલો હોય, એટલે સોરી કોષ્ટક ફોર્મમાં આપેલું હોય તો વાંધો નથી, ના આપેલું હોય તો આ રીતે કોષ્ટક ફોર્મમાં વેલ્યુ બતાવવી પડશે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ કે ક્લાસ બાઉન્ડ્રી કોને કહેવાય. ક્લાસ બાઉન્ડ્રી તો આ તમે ભણેલા છો ઓલરેડી. અપર ક્લાસ લિમિટ, લોઅર ક્લાસ લિમિટ, બરાબર છે. UCL LCL એ તમે બતાવી શકો. અપર ક્લાસ લિમિટ અને લોઅર ક્લાસ લિમિટ. તો આ જે છે ને 31 થી 40 એ શું બતાવે? ક્લાસ બતાવે. શું બતાવે? ક્લાસ. કે ક્લાસ 31 થી 40. ઓકે, એટલી વેલ્યુ છે. તો એના પરથી તમારે બે બીજી જે ડેફિનેશનો બને છે કે ક્લાસ બાઉન્ડ્રી કોને કહેવાય. તો જે રેન્જ આપેલી છે કે આટલાથી આટલા સુધી, 31 થી 40 સુધી, તો એનો ક્લાસ થયો. ઓકે, અને એ જે ક્લાસ બાઉન્ડ્રીમાં આપણે બે બીજી વ્યાખ્યા આવે છે, UCL અને LCL. એટલે અપર ક્લાસ લિમિટ અને લોઅર ક્લાસ લિમિટ. અપર ક્લાસ લિમિટ અને લોઅર ક્લાસ લિમિટ. તો ખાસ પૂછાય છે અપર ક્લાસ લિમિટ અને લોઅર ક્લાસ લિમિટ. એની ડેફિનેશનમાં એ રીતે છે કે ડેસિમલ પ્રમાણે છે. જેમ કે જો આપણો ક્લાસ 31 40 છે, આ તમારો ક્લાસ થયો. આપણે આપણો ક્લાસ છે એ 31 અને 40 છે. તો જ્યારે ડેસિમલ નથી આપેલા, કોઈ પોઈન્ટ પછી કોઈ રકમ નથી આપેલી, તો એમાં 0.5 બાદ કરીને તમે અપર ક્લાસ બાઉન્ડ્રી અને લોઅર ક્લાસ બાઉન્ડ્રી નક્કી કરી શકો છો. જેમ કે ચલો ચર્ચા કરીએ આપણે એક જ ક્લાસની કે 31 40 ધ્યાનમાં લો તમે. 31 40 તો આની લોઅર ક્લાસ બાઉન્ડ્રી કેટલી થશે? લોઅર ક્લાસ લિમિટ, સોરી લોઅર ક્લાસ લિમિટ કહો કે બાઉન્ડ્રી કહો, તમારે ચેક કર્યું. લોઅર ક્લાસ લિમિટ કેટલી થશે? તો આમાંથી 0.5 બાદ કરી દેવાના. કેટલા કરી દેવાના? -0.5 એટલે કેટલા થશે? 30.5. ખ્યાલ આવે? તો એ લોઅર ક્લાસ લિમિટ થઈ ગઈ. એ શું થઈ ગયું? લોઅર ક્લાસ લિમિટ. અને એ જ રીતે અપર ક્લાસ બાઉન્ડ્રીમાં શું કરવાનું છે? 0.5 એડ કરી દેવાના છે. શું કરી દેવાના છે? એડ કરી દેવાના છે. તો અપર ક્લાસ લિમિટ શું થશે? 14.5. ઓકે, એટલે ડાયરેક્ટ ખ્યાલ આવી જાય. હવે આ વસ્તુ ક્યારે કરવાની છે? જ્યારે ઓલરેડી તમારે કોઈ ડેસિમલ આપેલા નથી. વેલ્યુમાં આપણે ક્યાંય ડેસિમલ આપેલા નથી. જો ડેસિમલ આવતા હોત, ધારો કે 31.5 માઇનસ 35.5 આવી વેલ્યુ, આવો ક્લાસ હોત આપણો, તો જ્યારે 0.5 ડેસિમલ વેલ્યુ આપેલી હશે ને ત્યારે તમારે લોઅર ક્લાસ લિમિટમાં શું કરવાનું છે? 0.05 બાદ કરવાના છે. શું સબસ્ટ્રેક્ટ કરવાના છે? લોઅર ક્લાસ લિમિટમાં 31.5 માઇનસ 0.05 બાદ કરવાના છે. ખ્યાલ આવે છે? કેમ? કારણ કે ડેસિમલ આપેલા નથી એટલે આપણે 0.5 લીધું. એક ડેસિમલ આપેલો છે ક્લાસમાં તો તમારે 0.05 લેવાનું છે. અને એ જ વસ્તુ 0.05 પ્લસ કરવાની છે એટલે તમને અપર ક્લાસ લિમિટ મળી જશે અને લોઅર ક્લાસ લિમિટ મળી જશે. ખ્યાલ આવ્યો? એટલે આ બે ટાઈપની બાઉન્ડ્રીમાં આપણે આ બે વ્યાખ્યાઓ પૂછાય છે ક્લાસ બાઉન્ડ્રીમાં. પછી જે ક્લાસ મિડ પોઈન્ટ, તો એનું તો ફોર્મ્યુલા જ છે. ક્લાસ મિડ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ અપર ક્લાસ બાઉન્ડ્રી કહો અથવા લિમિટ પ્લસ લોઅર ક્લાસ લિમિટ અપન 2. એ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે તમને મળી જશે ક્લાસ મિડ પોઈન્ટ. ખ્યાલ આવે છે? અને ઇન્ટરવલ એટલે મેં કીધું એ જ, આ 31 થી 40 એ ઇન્ટરવલ થયો. એનો જે ડિફરન્સ છે ને 31 થી 40 10 તો એ એનો ઇન્ટરવલ થયો I. એ આપણે જોઈશું આગળ એક્ઝામ્પલમાં, ત્યારે વધારે ખ્યાલ આવશે.
તો ઇન્ટરવલ થયો. અને બીજો એક શબ્દ આવે છે રેન્જ. રેન્જ તો જેમ કે આપણે આ એક્ઝામ્પલની વાત કરીએ, આ એક્ઝામ્પલમાં જ રેન્જ કેટલી છે તો મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ એ છે એની રેન્જ બતાવશે. શું બતાવશે? રેન્જ બતાવશે. ચલો મિનિમમ વેલ્યુ કેટલી છે? 37. બીજું કોઈ વેલ્યુ છે મિનિમમ? ના. તો મેક્સિમમ વેલ્યુ કેટલું છે? 90. તો એનો જે ડિફરન્સ છે ને એ તમારી રેન્જ બતાવે છે. જે હાઈએસ્ટ વેલ્યુ અને લોએસ્ટ વેલ્યુનો ડિફરન્સ એને તમે રેન્જ કહેશો. હવે એ જ રીતે ચલો આની ક્લાસ બાઉન્ડ્રી તમે જોવા જાઓ તો ચલો આપણે અપર ક્લાસ લિમિટ અને લોઅર ક્લાસ લિમિટ કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો મેં જોયું અપર ક્લાસ લિમિટ એટલે શું થવાનું? આમાં ડેસિમલ આપેલા નથી, મતલબ 0.5 બાદ કરવાનું છે. ખ્યાલ આવે છે? 31 માઇનસ 0.5 એટલે 30.5. આપણને ડેસિમલ આપેલા હોત તો 0.05 લેત. જો 31.5 અહીંયા 31.5 આપેલું હોત અને આગળ 40.5 આપેલું હોત તો આપણે જે સબસ્ટ્રેક્ટ કરીએ છીએ UCL એટલે કે અપર ક્લાસ લિમિટ લોઅર ક્લાસ લિમિટ માટે એમાં 0.05 બાદ કરશું. અને એ જ રીતે જો બે ડેસિમલ આપેલા હોત એની જગ્યાએ અહીંયા 45 આપેલા હોત અને અહીંયા પણ 45 હોત તો શું સબસ્ટ્રેક્ટ કરત? 0.005. ખ્યાલ આવે છે? એટલે આપણને અહીંયા કોઈ ડેસિમલ આપેલા નથી એટલે આપણે ખાલી 0.5 બાદ કરીને અપર ક્લાસ લિમિટ અને લોઅર ક્લાસ લિમિટ ફાઇન્ડ કરી શકશું. ખ્યાલ આવે છે? લોઅર ક્લાસ લિમિટ આની તરફ 30.5 અને અપર ક્લાસ લિમિટ 14.5. ખ્યાલ આવે છે? અને જો મિડ પોઈન્ટ જોવા જાઓ તો 13.5 પ્લસ લોઅર ક્લાસ લિમિટ 13.5 હતી અને અપર ક્લાસ લિમિટ કેટલી છે? 14.5. એટલે વસ્તુ તો સેમ જ થશે. આપણને ખ્યાલ આવી જોઈએ 30, 40, 70, 71/2 71/2 એટલે તમને ડાયરેક્ટ 35.5 એ એની મળી જશે જે હશે ક્લાસ મિડ પોઈન્ટ. શું હશે? ક્લાસ મિડ પોઈન્ટ. ઓકે, તો આ રીતના એક્ઝામ્પલ આગળ જોવાના છે આપણે. અત્યારે તો ખાલી ડેફિનેશન મેં સમજાવી અને કઈ રીતે તમે ફ્રિકવન્સી ફોર્મમાં લખી શકો એ જોયું. ખ્યાલ આવે? એટલે ફ્રિકવન્સીમાં તમે જોઈ શકો છો આગળ કે ફ્રિકવન્સી એટલે કંઈ જ નથી, જે વેલ્યુ છે એને તમારે ટેબલ ફોર્મમાં એક ક્લાસ બાઉન્ડ્રી ફોર્મમાં બતાવવાની છે તો તમારી ફ્રિકવન્સી ફોર્મ થઈ જશે.